शहर के अटलादरा इलाके में जय भवानी ग्रुप और अन्य समितियों ने मिलकर रामनवमी के पावन पर्व पर लोक डायरे का आयोजन करवाया था। कल देश भर में रामनवमी की धामधूम देखने मिल रही थी। वडोदरा में भी जगह जगह पर रामनवमी के दिन कई तरह के कार्यक्रम आयोजित हो रहे थे। तब आपको बता दें कि वडोदरा शहर के अटलादरा इलाके में श्री जला साईं सेवा समिति, जलाराम मंदिर और साथ ही जय भवानी ग्रुप की ओर से लोक डायरे का आयोजन करवाया गया था। इस दौरान जय भवानी ग्रुप के प्रमुख राजू भाई ठक्कर, विपुल भाई चौहान, विजय भाई, देवा भाई और साथ ही बड़ी तादाद में कार्यकर्ता मौजूद रहे थे। आपको ये भी बता दें कि जयेश बारोट और जागृति बारोट के मधुर कंठ पर ये लोक डायरा आयोजित करवाया गया था। રામનવમીના પાવન પર્વે આજના દિવસે ખૂબ જ એક સુંદર આયોજન, એક નાનકડો પ્રયાસ થકી એક રેલીનું, એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું। એમાં પણ ખૂબ મોટી સફળતા, ખૂબ વિસ્તારના લોકો જોડાયા, ખૂબ લોકોએ સ્વાગત કર્યું અને તે પછી અત્યારે ડાયરાનું, લોક ડાયરાનું એક આયોજન જેમાં જયેશ બારોટ જેવા નામચીન કલાકાર અને એમને ખૂબ રંગત જમાવી અને ખૂબ જ લોકો ઉત્સાહથી જોડાયા। આજના દિવસે કહું તો ખૂબ જ રામનવમીનો ઉત્સવ વિસ્તારના લોકોએ મન ભરીને માન્યો છે। આવતીકાલે ભંડારો છે, ભંડારાની પણ લોકો મજા લેશે। લગભગ 10,000 લોકો જમી શકે એવી વ્યવસ્થા અમે કરી છે અને આપના માધ્યમથી કહું તો કાલે ચોક્કસ વિસ્તારના સૌ લોકો પધારે। તો વડોદરાની જાહેર જનતાને રામનવમીની હાર્દિક શુભકામનાઓ આપીશ અને ખાસ કરીને આજે રામનવમીનો અમારો ડાયરો અટલાદરા મુકામે રાખેલો છે રાજુભાઈ ઠક્કર દ્વારા। ખૂબ સરસ આયોજન છે, એમાં ખૂબ જ પબ્લિક છે, સારો એવો રિસ્પોન્સ છે અને ખૂબ સારો આજે રામ ભગવાનનો જે જન્મદિવસ છે ધામધૂમથી ઉજવી રહ્યા છે એની અનહદ ખુશી છે અને વડોદરાવાસીઓનો અનહદ લાભ લે છે। એને ખાસ આપ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ સમયસર આવીને એક રિપોર્ટિંગ સરસ કરો છો અને કલાકારોને હાઇલાઇટ કરવામાં સૌથી મોટો સિંહ ફાળો આપનો છે, એટલે આપનો પણ ખૂબ ખૂબ આભાર। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।